આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અન્ય દિવસોની સરખામણીએ જીરુની આ સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ હતી. જીરુની રેકોર્ડ બ્રેક આવક સામે અન્ય દિવસોની સરખામણીએ ભાવ પણ સારા રહ્યા હતા, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજની વાત કરવામાં આવે તો આજે 921 ખેડૂતો જણસો વેચવા માટે આવ્યા હતા. પરિણામે જામનગર યાર્ડમાં 30,373 મણ જણસો ઠલવાઈ હતી અને તેમાં સૌથી વધુ જીરુની આવક નોંધાઈ હતી. આજે 3,400 રૂપિયાથી માંડી 5,640 રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું અને 214 ખેડૂતો જીરું વેચવા માટે આવતા યાર્ડમાં 6,972 મણ જીરુની આવક નોંધાઈ હતી. તે જ રીતે 800 રૂપિયાથી માંડી 1,510 રૂપિયાના ભાવે કપાસ અને 2,200 રૂપિયાથી માંડી 3,580 રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો તથા અજમોની ભૂસીના ભાવ 50 રૂપિયાથી લઈ 2,500 રૂપિયા અને ધાણાના ભાવ 1,000 રૂપિયાથી લઈ 1,415 રૂપિયા જેવા બોલાયા હતા. તે જ રીતે સૂકી ડુંગળીના ભાવ જે 50 રૂપિયાથી 315 રૂપિયા જેવા મળ્યા હતા. આ ઉપરાંત ઘઉંની વાત કરવામાં આવે તો 350 રૂપિયાથી 540 રૂપિયાના ભાવે ઘઉંના સોદા પડ્યા હતા અને આજે 69 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા જામનગર યાર્ડમાં 2,603 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. વાત કરીએ ચણાની તો 1,100 રૂપિયાથી 1,268 રૂપિયાના ભાવે ચણા વેચાયા હતા અને સફેદ ચણાના ભાવ જે 1,700 રૂપિયાથી લઈ 2,130 રૂપિયા જેવા બોલાયા હતા. આજે 48 ખેડૂતો ચણા વેચવા માટે આવતા યાર્ડમાં 1,465 મણ ચણાની આવક નોંધાઈ હતી તથા જામનગર જિલ્લાની મહત્વનો પાક જે ગણાય છે તે મગફળી, જેના ભાવ શરૂઆતથી લઈ અત્યાર સુધી હજુ 1,200 જ અટક્યા છે, ત્યારે આજે પણ મગફળીના ભાવમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી. ઝીણી મગફળીના ભાવ 1,050 રૂપિયાથી 1,120 રૂપિયા અને મગફળી જાડીના ભાવ 1,000 રૂપિયાથી 1,200 રૂપિયા જેવા બોલાયા હતા. બીજી બાજુ મગફળીની સિઝન પણ હાલ પૂરી થઈ ગઈ છે, છતાં પણ જામનગર યાર્ડમાં મગફળીની ધીમી ધીમી આવક નોંધાઈ રહી છે. વાત કરીએ એરંડાની તો એરંડાની આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ એરંડાની આવક ઘટી છે. આજે 1,000 રૂપિયાથી 1,086 રૂપિયાના ભાવે એરંડા વેચાયા હતા અને જામનગર યાર્ડમાં 2,855 મણ એરંડાની આવક નોંધાઈ હતી. તે જ રીતે તલીના ભાવ પણ ઘટ્યા છે. આજે 1,350 રૂપિયાથી 2,820 રૂપિયાના ભાવે તલી વેચાઈ હતી અને નવા તલના આજે 553 મણ આવક નોંધાઈ હતી. તે જ રીતે રાયડોના ભાવ 850 રૂપિયાથી 1,028 રૂપિયા જેવા બોલાયા હતા.